વેદી તો નકરી પાડન બજારા સાહુ જ પાવતા એટલે હું સાહુ છું. નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરું છું કે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો મિત્રો, આપણે આજે આવ્યા હતા કરણપુરા, જ્યાં ભાગવત કથા છે જે 9 દિવસની છે અને મહાદેવની પ્રતિષ્ઠા છે, રણકેશ્વર મહાદેવની. તો આપણે હવે કથાની અંદર જઈએ અને જોઈએ અને પછી આપણે જઈએ મહાદેવના મંદિરે પણ. તો સામે અહીંયા કથા ચાલુ છે. જગ્યાએ મિત્રો કથા ચાલુ છે. આ કથા મંડપ છે અને લાખોની સંખ્યાની અંદર પબ્લિક બેઠી છે. હજારો ને ડેલીની આટલી ને આટલી પબ્લિક આવે છે. આપણે કથામાં જ્યાં હવે આપણે જમણવાર વિભાગ બાજુ જઈએ, જમણવારની અંદર જઈએ અને પછી મહાદેવના મંદિરે જઈએ. ભૂખ લાગી છે જબરજસ્ત. એટલે જમતા આવીએ જેમ કે ગાધા વગેરે તો એટલે ખાવું તો પડશે. તમે બીજી વાર ખાઈ લેજો, પ્રસાદી લઈ લેવાની. એટલે હવે આપણે જઈએ જમણવાર વિભાગ બાજુ. થાળીઓ લઈ લીધી છે અને આ જમણવાર છે. જમણવારની અંદર સંખ્યા ઓછી છે કારણ કે ટાઈમ થઈ ગયો છે, એટલા માટે આપણે અહીંથી ભોજન લઈ લઈએ. ભોજન દાળ ભાત ખાવા છે પહેલા અહીંયા ના ભોજન લઈ, ભોજન કહેવાય ભોજન. વાવ, વેરી નાઇસ. ચિરાગલાને વધનો આપે છે થોડો. આ મગનું શાક, પૂરી, 2 પૂરી, દાળ ભાત લઈ લેવા. થોડા ભાત હાલ ભાઈ, થોડા કીધે લે. હા, થોડા દાળ દો બસ. તો મિત્રો, આપણે હવે જમવાનું ચાલુ કરી લઈએ. આ ચૂરમું છે, મગનું શાક છે, પૂરી છે અને દાળ ભાત છે અને પ્રસાદ લઈએ. નિકુલલાલે પ્રસાદ લઈ લે છે અને આપણે લઈ લઈએ. નિકુલલાલ 2 ગ્લાસ ખેંચી ગયા. છાસ હજી પીવો? વધારે નહીં પીવી? ચા પી લઈ. મિત્રો, છાસની સુવિધા બહુ મસ્ત છે. ડાયરેક્ટ નળ લગાવેલા છે. છાસ પણ મસ્ત ઠંડી છે, અમૂલની. કેટલા ગ્લાસ પીવે છે તે આપણે જોઈએ. છાસ તો હું ઓછી પીવું, એક પીતો હવે કદાચ 1 પીશ, કારણ કે છાસ પીવામાં આપણે એટલો રસ નહીં. ભાઈ તો લેશે ભાઈ કહે છે કે અડધો ખેંચી નાખો. અડધો નહીં, પૂરેપૂરો ખેંચી લેશે. જો ફૂલ ભરેલો છે ગ્લાસ, પાછો બીજો ગ્લાસ. પેલા ભેંસું વેદી તો નકરી પાડન બજારા સાહુ જ પાવતા એટલે હું સાહુ જ પીવું. તો આ સામે મહાદેવનું મંદિર છે. એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે. એક મંદિર આ બાજુ છે, બીજું મહાદેવનું મંદિર. અને આપણે હવે મંદિરે જાઓ. જો આ મસ્ત ઝાડ, કેવું મસ્ત મંદિર. આરસનું મંદિર છે, આરસ પાન. આ મંદિરની અંદર શિવ શંકર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. મંદિર બહુ સરસ મજાનું બનાવ્યું છે. ઉપર પણ એટલું બધું ઊંચું છે. ઉપર ખાણું બધું ઊંચું, ખાસું બધું ઊંચું. જો ભાઈ કને હવન ચાલુ છે. 5 કુંડી હવન છે. એટલે આ 5 કુંડી છે. 2 સામે છે, 2 આ બાજુની, 1 વચ્ચે છે. 5 કુંડી હવન છે. અને આ મહાદેવ મંદિર
ચેનપુરી મહારાજની પગલા છે અહીંયા કને એક બીજું મહાદેવનું મંદિર સામે છે. આ બીજું આપણે શિવ મંદિર હતું અમે જોયું હતું એ નાનું શિવલિંગ છે આ જગ્યાએ. એટલે એ દેવતાઓને આપણે જમાડવાના છે. જળનો છંટકાવ કરો બેઠા બેઠા ત્યાંથી જમણા હાથની વચ્ચે બે આંગળીઓ જળમાં ડબોળી અને એ પીઠો પર જળનો છંટકાવ કરો. ગણપતિનો સરકાર નૈવેદ્ય કે સોનાની નગરી પણ કહેતો તો બન્યું જ છે. મારું પિતા પણ આવી પછી તો ફાટેલી તૂટેલી પોતરી આપી. ભગવાને સુદામાને રોક્યા નથી કારણ કે ભગવાનને ખબર છે કે જ્યારથી સુદામા દર્શન કરવા